માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આજે મોડાસા ખાતે આયોજિત સમારોહમાં અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોના કુલ 282.78 કરોડના ખર્ચે અરવલ્લી જિલ્લામાં શિક્ષણ, સુદ્રઢ આરોગ્ય સેવાઓ, રોડ રસ્તા જેવી વિકાસ અને જનસુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા। આ અવસરે મુખ્યમંત્રી શ્રી સાથે ઉપસ્થિત રહી વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને મળવાપાત્ર લાભો અર્પણ કર્યા। આ પ્રસંગે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ માટે સાબર ડેરી દ્વારા 1.25 લાખ, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા 1 લાખ અને એપીએમસી મોડાસા દ્વારા 51,000નો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો। સહતંત્રી ખંજના કુમારી ડામોર, યુવા પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે। આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી અને તમારી યુવા પડકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા સમાચારમાં।